એશિયન મુલકોએ જે ગજબની રાજદ્વારી પ્રગતિ કરી છે તે વિશે અમે બોલી ગયા છીએ, પરંતુ તે સાથે યુરોપ, અમેરિકા અને રશિયામાં પણ ટેકનિકલ અને ઔદ્યોગિક ક્રાંતિ સધાઈ રહી છે. નવા જંગી એટમિક પાવર સ્ટેશનો, સ્પુટનિકો અને આધુનિક ઔદ્યોગિક ક્ષેત્રમાં ધમધમી રહેલા મશીનો એ ભૌતિક પ્રગતિના તાજા પ્રકરણોના પ્રતીક છે. આ પ્રકરણનો અંતભાગ હજી અદ્રશ્ય છે અને આ દ્રષ્ટિએ આપણા અને પુરાતન મુલકો વચ્ચેનું અંતર હજુ ઘણું મોટું છે. એ અંતર ભલે વધારે હોય અને એથી આપણે અચકાતા હોઈએ, પણ એથી આપણે પાછા વળવું જોઈએ નહીં. એક વસ્તુની અમને તદ્દન ખાતરી છે કે ઇસ્લામથી સુસંગત એવી પ્રબળ કેળવણીના કાર્યક્રમ દ્વારા આપણું ભાવિ સુખી બનશે. અમે માનતા નથી કે આપણે ભૌતિક પ્રગતિથી ડરવું જોઈએ અથવા તો તેને ઉતારી પાડવી જોઈએ, પરંતુ ભય તો એ છે કે એ ક્યાંય આપણા જીવનમાં વણાઈ ન જાય અને આપણી વિચારસરણીમાં ઘર ન કરી જાય. આપણી પ્રણાલિકાઓ અને આપણું ઈમાન આપણને ચાલુ જમાના સાથે આગળ વધતા અટકાવે અથવા તો આપણા સાથીઓને જ્ઞાન અને શિક્ષણના નવા ક્ષેત્રમાં આપણને દોરવણી ન આપી શકે એવું કોઈ કારણ નથી. આપણી પ્રણાલિકાઓ અને આપણો ધર્મ આપણા હાથ અને આપણા મગજને સદાય પ્રેરણા આપતા રહેશે. એવો ખાતરીપૂર્વકનો જે વિશ્વાસ આપણને આપવામાં આવ્યો છે તે વિશ્વાસ આપણે આપણા ભવિષ્ય માટે રાખી શકીએ છીએ. આ ઐતિહાસિક પ્રવચન પૂરું થતાં જ ઉજવણી પૂરી થઈ હતી અને ઇમામે ઝમાન સીધાવી ગયા. સાથે જ આ શાનદાર ઉજવણી સદા માટે ઇતિહાસમાં અમરતા મેળવી ગઈ. ઐતિહાસિક તખ્તનશીની પ્રસંગે કરાચીમાં અપૂર્વ રોશની કરવામાં આવી હતી. રંગબેરંગી વીજળીના દીવાઓથી કરાચીને એવું તો શણગારવામાં આવ્યું હતું કે પાકિસ્તાનના ઇતિહાસમાં આવી રોશની આ પૂર્વે કદી થઈ નહોતી. મૌલાના હાજર ઇમામના નામદાર શાહજાદા સદરુદ્દીન સાહેબ તેમજ ઇમામે ઝમાનના માતુશ્રીએ રોશનીનું અવલોકન કર્યું હતું. પાકિસ્તાનના તે સમયના પ્રમુખ મેજર જનરલ ઇસ્કંદર મિર્ઝા પણ બેગમ સાહિબા સાથે રોશની જોવા ગયા હતા અને તેઓએ અભિપ્રાય આપતા કહ્યું હતું કે ગજબની રોશની છે. મૌલાના હાજર ઇમામે કરાચી ખાતેના પોતાના રોકાણ દરમિયાન સંખ્યાબંધ સંસ્થાઓની મુલાકાત લીધી હતી. ઇસ્માઇલી ઉપરાંત બિન ઇસ્માઇલી સંસ્થાઓમાં પણ પધરામણી ફરમાવી અમૂલ્ય દોરવણી આપી હતી. તારીખ 25/1/58ના પાકિસ્તાનને ઇસ્માઇલિયા એસોસિએશનને મુલાકાત આપતા ઈમાનના મૂલ્યો સમજાવી ફરમાવ્યું. અમે તમને એ સમજવાનું ફરમાવશું કે આ દુનિયામાં જો ઈમાન ન હોય તો માણસની જિંદગીની કિંમત ધૂળ કરતાં વધારે નથી. જો ઈમાન નહીં હોય તો તેનું સ્થાન ક્યાંય રહેશે નહીં અને કદાચ જીવનમાં સ્થાન મળશે તો પણ તે પાછળથી દુઃખી થશે, કારણ કે ઈમાન વગરના તમારા જીવનનો કોઈ અર્થ નથી. અમારા મુખ્ય રૂહાની ફરજંદો તરીકે તમારે તમારી પોતાની તવારીખમાં ઊંડા ઉતરવું જોઈએ અને જે બન્યું છે તેના વિકાસને સમજવાની કોશિશ કરવી જોઈએ. તેનાથી અમે ખાસ કરીને ખુશી છીએ, કેમ કે તેથી કરીને તમે તમારા બાળકોને એ સમજાવી શકશો કે ઈમાનનો અર્થ શું છે અને ઈમાનનો અર્થ શું છે. તેઓને વધારે સખ્ત દુનિયામાં જીવવાનું રહેશે અને તેથી તમારી સમજણથી તેઓને દોરવણી મળવી જોઈએ. તમારા ઇમામ વિશે તેઓને દોરવણી મળવી જોઈએ અને આગળ જતા તેમજ થતું રહેવું જોઈએ. તમે તમારા ઈમાનમાં ચુસ્ત રહેશો અને તેઓના બાળકો તેવી જ રીતે રહેશે. કરાચીના વેપારીઓની આગેવાન સંસ્થા ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ તારીખ 27મી જાન્યુઆરીએ મૌલાના હાજર ઇમામના માનમાં એક ભવ્ય ભોજન સમારંભ યોજી કરાચીના સગળા વેપારીઓ વતી ઇમામે ઝમાનનો સત્કાર કર્યો હતો. આ સમારંભના નામદાર સાહેબજાદા સદરુદ્દીન સાહેબ ઉપરાંત ઇમામે ઝમાનના માતુશ્રી અને કરાચીના આગેવાન વેપારીઓ તેમજ સરકારી અમલદારો હાજર હતા. ફેડરેશનના પ્રમુખ જનરલ રંગુનવાલાએ ઇમામે ઝમાનની હુઝુરમાં માનપત્ર અર્પણ કર્યું હતું. માનપત્રમાં હઝરત ઇમામ શાહ સુલતાન મોહમ્મદ શાહના દિવ્ય જીવન અને કાર્યને પણ સંભાળવામાં આવ્યું હતું અને આપની પવિત્ર યાદમાં એક સંપૂર્ણ સાધન સંપન્ન ટેકનિકલ સંસ્થા સ્થાપવાની માંગણી રજૂ કરવામાં આવી હતી. જો આવી હિલચાલ ઉપાડવામાં આવે
તો કરાચીના વેપારીઓ તેને સંપૂર્ણ ટેકો આપશે એવી પણ ખાતરી આપવામાં આવી હતી. મૌલાના હઝર ઇમામે માનપત્રનો જવાબ વળતા વેપારીઓને નૂતન યુગાનુસારની અમૂલ્ય દોરવણી આપતા ફરમાવ્યું. પાકિસ્તાનના વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ દેશના થઈ રહેલા વિકાસમાં ફાળો થોડાક પસંદગી પામેલાઓને જ નહીં પણ આખાએ રાષ્ટ્રમાં વ્યાજબી રીતે વહેંચાય એ જોવાનું છે. કોઈ પણ દેશની વેપારી અને ઔદ્યોગિક કોમ પર ભારે જવાબદારી લદાયેલી હોય છે અને એક નવા દેશ માટે તો એ બહુ જ જરૂરી છે. આ જવાબદારી માત્ર ભૌતિક લાભમાં ફાળો આપીને નહીં પરંતુ નૈતિક ધોરણ પર પણ રચાયેલી હોવી જોઈએ. અહીં અમારા કહેવાનો અર્થ એ છે કે વેપારી સિદ્ધાંતોના પાલનના જ નહીં પરંતુ સામાજિક ઉત્કર્ષ અને અન્ય પ્રગતિશીલ માર્ગો પણ અપનાવવા જોઈએ. આખું જગત જાણે છે કે આ નવા દેશે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઝડપી વિકાસ સાધ્યો છે અને જગતમાં માનભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ આ દેશે હજી પોતાના લોકો માટે કાયમી ટકી રહે એવી સ્થિરતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની છે. જનતાના ઘણા મોટા ભાગને હજી ઓછામાં ઓછી સગવડોની પણ આવશ્યકતા છે. તમે વેપાર અને ઉદ્યોગના સફળ થયેલા સભ્યો છો. તમારે એ જોવું જોઈએ કે આ દેશના વિકાસના ફળ અમુક પસંદગી પામેલાઓ જ ન ખાય પરંતુ એમાં આખા એ રાષ્ટ્રનો યોગ્ય હિસ્સો હોય. આ દેશમાં ઔદ્યોગિક વિકાસ જેવી રીતે દેખાય છે એ રીતે એની અસર પણ થવી જોઈએ અને દેશના દૂર દૂરના ખૂણે બેઠેલા સામાન્ય માનવીને પણ એનો લાભ મળવો જોઈએ. આમાં તમે નિર્ણયાત્મક ભાગ ભજવી શકો છો. એકવાર તમે આ પ્રમાણે કરશો તો તમે આ દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિ માટે યોગ્ય ગર્વ લઈ શકશો. આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રમાં પાકિસ્તાનના વેપારીઓનો અર્થ સંગીન વેપારીઓ સોદાઓનો થવો જોઈએ. વ્યાજબી વર્તાવ માટે તમે વિશ્વવ્યાપી પ્રતિષ્ઠા મેળવશો એવી અમને આશા છે. આથી તમે તમારી જાતને જ સહાય કરશો એટલું જ નહીં પરંતુ તમે તમારા દેશ માટે શુભેચ્છા કેળવશો. આ મહત્વના વિષય પર અમે એટલા માટે ભાર આપી રહ્યા છીએ કે તમામ વેપારી દેશોનો પોતાની સમૃદ્ધિનો પાયો એના પર આધાર રહેલ છે. અમારા દાદાશ્રીની યાદમાં એક ટેકનિકલ સંસ્થા સ્થાપવાની તમે માગણી કરી છે. સ્વાભાવિક રીતે આ પ્રશ્ન એવો છે જેના પર અમે આ પહેલા થોડોક વિચાર કર્યો છે અને અત્યારની વેપારી કોમ પણ એ જ વિચારી રહી છે. એ જાણીને અમને અત્યંત આનંદ ઉપજે છે. પરંતુ આવા પ્રકારની યોજના પૂરેપૂરી વિચારણા અને તૈયારી વિના હાથ નહીં ધરવી જોઈએ. પ્રથમ તો આપણે એ ખાતરી કરી લેવી જોઈએ કે શું આખા દેશની સાચી અને ચાલુ જરૂરિયાતને એ પૂરી કરશે. જો એ કોઈ તાલીમી સંસ્થાનું અથવા સ્કોલરશિપ ફંડનું સ્વરૂપ લેવાની હોય તો આપણને એ સ્પષ્ટ થવું જોઈએ કે એ રાષ્ટ્રીય તાલીમની નીતિના સામાન્ય પ્રવાહને અનુરૂપ છે કે કેમ. આજે સવારના અખબારમાં અમે વાંચ્યું છે કે તાલીમી નીતિ હજુ એના ઘડતર સ્વરૂપમાં છે અને આપણને એ સ્પષ્ટ રીતે ખાતરી કરી લેવી જોઈએ કે આવું સ્મારક ઊભું કરવા માટે જ જરૂરી ફંડ મળી શકશે એટલું જ નહીં પણ ભવિષ્યના વર્ષોમાં પણ એ ટકી શકશે. તમે ખાતરી રાખજો કે આ બધા પ્રશ્નો પર અમે ગંભીરપણે વિચાર કરશું અને જ્યારે એ અસ્તિત્વમાં આવશે ત્યારે આવી શક્તિશાળી સંસ્થા પોતાનો ટેકો આપવા તૈયાર છે એ જાણીને ઘણું પ્રોત્સાહન મળશે. મૌલાના હઝર ઇમામના માનમાં કરાચી ખાતે યોજાયેલા સંખ્યાબંધ સમારંભોમાં તારીખ 29/1/58 મેટ્રોપોલ હોટેલ ખાતે કરાચીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સે યોજાયેલો સમારંભ પણ મુખ્ય હતો. આ સમારંભમાં ઇમામે જમાને ઇસ્લામના ભૂતકાલીન ગૌરવને આજના સંજોગો પ્રમાણે અનુકૂળ બનાવવાની અણુયુગની મહત્વની દોરવણી આપતા ફરમાવ્યું. જો ઇસ્લામે પોતાનો ભૂતકાલીન ગૌરવ પાછો મેળવવું હોય તો તેણે પોતાની જૂની પ્રણાલિકાઓને આજના સદંતર જુદા સંજોગો માટે અનુકૂળ બનાવવી જોઈએ. જો આપણે આમ કરવામાં નિષ્ફળ જઈશું તો આપણે આપણી પોતાની તરક્કી માટે નિષ્ફળ જઈશું. એટલું જ નહીં પરંતુ યુવાન પેઢી ભ્રમણામાં પડીને એવા વિદેશી તેમજ જળવાદી માર્ગોનો શિકાર બની જશે જેને ઇસ્લામ સાથે કશું સામ્ય નહીં હોય.
રાજદ્વારી આઝાદી પ્રાપ્ત કર્યા પછી બીજું બધું જ મળી જ રહેશે એમ માની લેવું એ પાકિસ્તાન માટે વિઘાત હશે. આધુનિક જગતમાં પોતાનું સ્થાન જાળવવા માટે વિજ્ઞાન અને ટેકનોલોજીના છેલ્લામાં છેલ્લા વિકાસ સાથે કદમ મિલાવવા માટે મૂળભૂત નવો માર્ગ જરૂરી બનશે. પૂર્વ આફ્રિકાના મુસ્લિમો આફ્રિકન, હિન્દી અને અરબ એમ 3 વર્ગોમાં વહેંચાયેલા છે અને ત્યાં માત્ર વર્ગવાર જ વિકાસ થયો છે, જેમાં દરેક વર્ગ સરકારી નાણાકીય સહાયનો બને તેટલો મોટો હિસ્સો મેળવવા માટે પ્રયાસ કરે છે. સંયુક્ત મુસ્લિમ તરક્કી માટે કોઈ પ્રયાસ થયો નથી, પરંતુ તાજેતરમાં આ પરિસ્થિતિ બદલવા માંડી છે અને જુદા જુદા વર્ગના નેતાઓએ પીછાણવા લાગ્યા છે કે પ્રણાલિકા અને નિષ્ક્રિયતાના બેવડા દબાણથી ઇસ્લામ ગુંગળાઈ જવાનો ભય છે. આ મહત્વના પ્રવચનના અંતે આપે ફરમાવ્યું, આ નેતાઓએ કંઈક કરી છૂટવાનો નિર્ણય કરતા મુસ્લિમ વેલફેર સોસાયટી અને પૂર્વ આફ્રિકન મુસ્લિમ સંસ્થાની સ્થાપના થઈ છે, જે 3 મુખ્ય વર્ગો વચ્ચે સાંગઠનરૂપ બની છે. પહેલી જ વાર હિન્દીઓ, આફ્રિકનો અને અરબોએ ઇસ્લામના સમાન ઉદ્દેશ અનુસાર સાથે મળીને કાર્ય શરૂ કર્યું છે, જેની ભારે અસર થઈ છે. મૌલાના હાજર ઇમામનો કરાચીના શહેરીઓ વતી પણ સત્કાર થયો હતો. આ માટેનો એક સમારંભ કરાચીની મ્યુનિસિપાલિટી તરફથી તારીખ 30/1/58 યોજવામાં આવ્યો હતો. મૌલાના હાજર ઇમામના માતુશ્રી સહિત આગેવાન નાગરિકો અને સુધરાઈના સભ્યો હાજર રહ્યા હતા. મૌલાના હાજર ઇમામને શહેરીઓ વતી સુધરાઈના કમિશનર જનરલ S.H. કુરેશીએ ચાંદીના કાસ્કેટમાં અર્પણ કરેલા માનપત્રમાં ઇમામે ઝમાનના નુરાની કુટુંબનું, ખાસ કરીને હજરત ઇમામ શાહ સુલતાન મોહમ્મદ શાહના કરાચી ખાતેના સંબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મૌલાના હાજર ઇમામે માનપત્રના ઉત્તરમાં નિર્વાસિતોના પ્રશ્નો ઉપર કાળજી લેવા અનુરોધ કર્યો હતો. મૌલાના હાજર ઇમામે જણાવ્યું, નિર્વાસિતો માટે મુખ્ય આવશ્યકતા એ છે કે તેમના બાળકો પાકિસ્તાનમાં પૂરેપૂરા ઓતપ્રોત બની જાય અને દેશના જીવનમાં રચનાત્મક હિસ્સો લેવાની તાલીમ મેળવે. અમને આશા છે કે આ શહેર તેની ઉગતી પેઢીની ભૌતિક સગવડોની જોગવાઈ માટે તેની શક્તિઓ હજી ઉપયોગમાં લેતું રહેશે. શાળાઓ અને એથી વિશેષ તો યોગ્ય શિક્ષકોની જરૂરત સૌથી મોટી છે, જે ઉપર તમે લક્ષ્ય આપી રહ્યા છો એ અમે જાણીએ છીએ. અમે પોતે થોડા વખત પહેલા વિદ્યાર્થી હતા. જો બીજી પ્રવૃત્તિ માટે પણ તકો રહેતી હોય તો વિદ્યાર્થીઓએ રાજકારણમાં સક્રિય હિસ્સો લે એ સામે અમને ખાસ વાંધો લાગતો નહોતો, પણ ભય એ છે કે વિદ્યાર્થી માત્ર રાજકારણ માટે જ જીવતો હોય એવું થઈ જશે અને બીજી કોઈ વસ્તુ માટે નહીં. બીજી ગણતરીને બાજુએ મૂકતા આથી વિદ્યાર્થીઓ બહુ જ નીરસ વ્યક્તિ બની જશે. મનોરંજન અને રમતના મેદાનોની જરૂર ઘણીવાર પીછાણવામાં આવે છે એ કરતાં વધારે છે. શાળાને સંગીન કેળવણી તેમજ આપણા મઝહબ ઇસ્લામની પ્રગતિશીલ તાલીમની સાથે સાથે આ વસ્તુઓ એવી યુવાન પેઢીના ઘડતરમાં સહાય કરી શકે છે જે જીવન જીવવાની કલાને એના સૌથી ભરપૂર અર્થમાં સમજી શકે. અમે આશા રાખીએ છીએ કે આ પ્રશ્ન પ્રત્યે પણ યોગ્ય લક્ષ્ય અપાશે, કારણ કે એનો જે પ્રત્યુત્તર તમે આપશો એના ઉપર મહાન દેશના ભાવિનો આધાર રહેલો છે. આ સમારંભમાં જ મૌલાના હાજર ઇમામે ફરમાવ્યું કે ભારત પાક એ બંને દેશોના પ્રશ્નો લગભગ સરખા છે અને તેમની મુશ્કેલીઓ વધારવી ન હોય તો બંને વચ્ચે સહકાર જરૂરી છે. મૌલાના હાજર ઇમામે આમ ઇસ્લામીઓ સાથે શુક્રવાર તારીખ 31/1/58 જુમ્માની નમાઝ અદા કરી હતી. કરાચીની બોલ્ટન માર્કેટ ખાતેની મેમણ મસ્જિદમાં આપ નમાઝ અદા કરવા પધાર્યા ત્યારે ત્યાં હાજર રહેલા હજારો ઇસ્લામીઓએ અલ્લાહુ અકબર અને ઇસ્લામ જિંદાબાદ તેમજ આગા ખાન જિંદાબાદ ના ગગનભેદી નારાઓથી આપનો ભવ્ય સત્કાર કર્યો હતો. હજારો ઇસ્લામીઓએ સાથે આપે નમાઝ અદા કરી હતી. આ સમય દરમિયાન કરાચી ખાતેની તખ્ત નશીનની ફિલ્મની વિશ્વભરમાં રજૂઆત થતા જનતાએ તેમાં ભારે રસ લીધો. પાકિસ્તાન સરકારના ફિલ્મ્સ ડિવિઝનને ઉતારેલી આ ફિલ્મને બ્રિટન તારીખ 26મી જાન્યુઆરીએ ટેલિવિઝન ઉપર રજૂ કરી હતી. અમેરિકામાં પણ તે ટેલિવિઝન ઉપર રજૂ થઈ હતી.
આ ઉપરાંત બ્રિટિશ ન્યૂઝ રીલમાં પણ આ પ્રસંગનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બ્રિટનમાં ન્યૂઝ રીલો બનાવતી 3 મુખ્ય કંપનીઓ બ્રિટિશ મૂવીટોન ન્યૂઝ, પાથે અને ગેમન્ટ બ્રિટિશે તખ્તનશીની પ્રસંગની ફિલ્મ ઝડપી હતી અને વિશ્વભરમાં તેની તુરંત રજૂઆત પણ કરી હતી.